નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીરવ પંચાલ કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ કંપાએ ઊભા છીએ. તો ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને એમને કૃષિ ઇન્ડિયાની કઈ પ્રોડક્ટ વાપરી છે અને શું રિઝલ્ટ મળ્યા છે એના આજે આપણે પ્રત્યક્ષ પૂછશું. ચલો મળીએ. રામ રામ નરેશભાઈ. પ્રવીણભાઈ રામ રામ. આપણે આ જે ઘઉંનું ફિલ્ડ છે એના અંદર તમે કૃષિ ઇન્ડિયાના કયા કયા ખાતર વાપર્યા હતા? અમે બાયો NPK અને બ્લેક કાર્બન વાપર્યા. ઓકે. અને પ્રવીણભાઈ તમે આ આમના ભાઈ થાવ છો તો તમે બી કેટલા વર્ષથી આ ખાતર વાપરો છો? અમે આ સાલથી ચાલુ કરી, ચોમાસાની સિઝન. ચોમાસા સિઝનથી ચાલુ કર્યું. તો તમે જે રાસાયણિક વાપરતા હતા આટલા વર્ષોથી, તો એમાં અને આમાં તમને શું વેરિએશન લાગે છે? આમાં જમીનમાં ફેર લાગે છે, પાકમાં બી ફેર લાગે છે. ઓકે. અને ઉત્પાદનમાં બી ફેર લાગ્યો છે. ઓકે. તો તમે જે લાસ્ટ સિઝન ચોમાસું સિઝનમાં મગફળીમાં વાપરેલું હતું એકવાર? હા, વાપરેલું છે. તો એના તમને રિઝલ્ટ કેવા મળ્યા હતા? 10% જેવું ઉત્પાદન વધારે મળ્યું છે. ઓકે. અને તમારી જમીનના અંદર શું? જમીન પોચી થોડી થઈ ગઈ છે. ઓકે. તો નરેશભાઈ, તમારું આ ફિલ્ડ છે અને જે આજુબાજુ બીજાના ઘઉંનું વાવેતર છે એમાં તમને શું ફરક દેખાઈ રહ્યો છે? એ તો અહીંયા આપણે આવીએ ને જોઈએ તો આપણને ખ્યાલ જ આવી જાય કે ઘઉંમાં કેટલો ફરક છે. આગળ અમે ઘઉં વાવતા અને ખાતર વાપરતા ને અત્યારે આ ખાતરમાં જે ફરક છે એ ઘણો બધો ફરક છે. અને જે રાસાયણિક વાપર્યા હતા આટલા વર્ષોથી, તો એના લીધે શું પ્રશ્નો તમારા મેજર તમને જજ કરવા પડતા હતા? એમાં ઘઉંમાં છે ને સાહેબ, અમારે અમુક આ ઊંબી છે ને એ સુકારો આવતો બહુ. ઓકે. અને આ ખાતર આ સાલ અમે વાપર્યું છે પણ હજી અમને એવું કોઈ જગ્યાએ સુકારા જેવું દેખાતું નથી. સુકારાના બી પ્રશ્નો નથી? લીલી હોય ને ઘઉંની તો અમુક ઊંબી સુકાઈ જતી આમ. ઓકે. એ બિલકુલ આવ્યું નથી આ સાલ. ઓકે. તો તમે જે રાસાયણિક વાપરતા એના કરતાં તમે જે આપણું કૃષિ ઇન્ડિયાનું બાયો NPK અને બ્લેક કાર્બન વાપર્યું એનાથી તમને રિઝલ્ટ સંતોષ. અને ખર્ચામાં જોવા જઈએ તો તમને કેટલા ટકા બચત થઈ છે? ખર્ચો તો સાહેબ ઓછો થઈ ગયો છે. કેટલા ટકા? તો બી રાસાયણિક 30% જેવું. 30% તમને ખર્ચામાં બી. તો ખેડૂત મિત્રો, તમે આ બે ખેડૂત ભાઈઓના મોઢે જ સાંભળ્યું કે જે અત્યારે ખેડૂતના માથે બોજ છે કે ખર્ચાનો. આ જે રાસાયણિક ખાતરોના અંધાધૂંધ યુઝ કરવાથી તમારી જે જમીનો બગડી રહી છે અને જોડે જોડે ખર્ચા બી તમારા પ્લસ થઈ રહ્યા છે. તો તમે તમારો મોટો બેનિફિટ છે ખર્ચા. તો પહેલાં ખર્ચા ઉપર જોઈએ તો આ ખેડૂત મિત્રોએ 10% પ્રોડક્શન વધારે મળ્યું છે અને ખર્ચામાં 30% એમને ખર્ચો બચાવ્યો છે. તો તમે બી એકવાર કૃષિ ઇન્ડિયાના ખાતરોનો વપરાશ કરી અને એક સારા એવા ખેડૂત બનો અને તમારી જમીન એવી એક બચાવો. અસ્તુ. જય જવાન, જય કિસાન.